વડગામ તાલુકાના થલવાડા ગામે ખેલાયું ધીંગાણું, એક વ્યક્તિનું મોત। જી હા, ઘાસચારાનો ઠેકો ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા સોરમભાઈ સિપાઈ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ઘાસચારાની બાજુમાં મટન ચિકનની શોપ ચલાવતા લોકોએ કર્યો હતો હુમલો। કટિંગ કરેલું મટન ચિકનનું ખરાબ વેસ્ટેજ ઠેકાની આજુબાજુમાં ના નાખવાનું કહેવા જતાં મટન ચિકનની શોપ ચલાવતા લોકો ઉશ્કેરાઈ જઈ સોરમભાઈ ઉપર ઘાતકી હુમલો કર્યો હતો। હુમલામાં સોરમભાઈ સિપાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું। મોતના સમાચાર વાયુમાફક ગામમાં પસરી જતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મોતના સમાચાર છાપી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। છાપી પોલીસ દ્વારા ડેડ બોડીને વડગામ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી। પોલીસ દ્વારા વધુ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। સમાજના આગેવાન દ્વારા જણાવ્યું હતું કે હત્યા કરનારા તમામ લોકોને ઝડપી ધરપકડ કરવામાં નહીં આવે ત્યાર સુધી લાશ લેવાનો પરિવારજનોએ સાફ ઇનકાર કર્યો હતો। હું લિયાકતભાઈ કુરેશી, વડગામ તાલુકા સિપાઈ સમાજ પ્રમુખ। આજ રોજ 27 એપ્રિલના રોજ વડગામ તાલુકાના થલવાડા મુકામે સોરમખાન દેવાભાઈ સિપાઈની કરપીણ હત્યા કરવામાં આવી છે। જે હત્યાના આરોપી અરમાનભાઈ પઠાણ, સાદુલભાઈ પઠાણ અને પિસામિયા પઠાણ ને હત્યાનો આરોપી છે। ને તે લોકોની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે વડગામ સિવિલમાં આ મૈયત સ્વીકારીશું નહીં। અને આ લોકો ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ખૂબ માથાભારે તત્વો છે અને લોખંડની પાઇપો વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી છે। અને ત્યારબાદ આ લોકોના ઘર પર અમારી માંગ છે કે બુલડોઝર ચાલવું જોઈએ। કયા બાબતે આ બનાવ બન્યો? આ બનાવ થલવાડા મુકામે જે સોરમભાઈ છે તેમને ઘાસચારાનો ઠેકો છે અને તેની સામે આ આરોપીઓની ગેરકાયદેસર મટનની દુકાન ચલાવે છે અને મુર્ગાઓનો કટિંગ કરે છે, જેનો પૈસાઓ ઉડી આ ઘાસચારામાં પડતા હતા। સોરમભાઈ તેમને કહેવા જતા આ લોકો ઉશ્કેરાઈ ગઈ। અરમાનભાઈ, સાદુલભાઈ અને બિસામિયાએ માથામાં પાઇપો મારી કરપીણ હત્યા કરી છે।